નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ ધોળકા તાલુકાના ધોળી ગામમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી। આજરોજ ધોળકા તાલુકા ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોને વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય રોજિંદા જીવનમાં આવતા કાર્યો માટે રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ કરી અભદ્ર ભાષા અને ગમે તેવા જવાબ આપવામાં આવતા હતા, જેથી કંટાળીને આ સર્વ સભ્યોએ આ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી, જેમાં આવેલા અધિકારીએ સ્થળ પર કોઈપણ જાતનો જવાબ કર્યા વગર અને સભ્યો દ્વારા આપવામાં આવેલા હાઈકોર્ટના આદેશની કોપી પણ સ્વીકારવાની ના કરી હતી અને ગાડીમાં સવાર થઈને ચાલતી પકડી હતી, પરંતુ આ સભ્યો દ્વારા જ્યારે ગાડી રોકી ત્યારે તાલુકામાં આવેલા બહેને TDO સાહેબને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા। TDO સાહેબે આવી કોઈપણ નિર્ણય લીધો ન હતો અને સભ્યો દ્વારા આપવામાં આવેલી લેખિત રજૂઆતો સ્વીકારી હતી અને આવતીકાલે જવાબ કરવાનું આશ્વાસન આપ્યું હતું। TDO સાહેબે પત્રકારો દ્વારા અંગે માહિતી માંગવા છતાં જવાબ આપવાનું ટાળ્યું હતું। આમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અન્યાય થયો હોવાનો અહેસાસ થયો હતો। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, GS ન્યૂઝ 24/7 ઘોડી। આપનું નામ જણાવશો? ચાવડા પ્રવીણસિંહ પ્રતાપસિંહ। જે રીતે તમારા ગામના સભ્યોએ જે તમારી ઉપર અવિશ્વાસની દરખાસ્ત કરી તેના વિશે આપ શું કહેશો? મારી ઉપર નહીં, મારા મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત કરી। મેં કોઈ એવા મારે મિસિસે, હું કમિટી સભ્ય છું, મારા મિસિસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત ઓલી થાય। હાઈકોર્ટમાં જે હુકમ જારી થયો છે તો બી અધિકારીઓ આવી કોઈ જવાબ નથી આપ્યો, એના વિશે આપણે કહેવા માંગશો? કાયદો કાયદાનું કામ કરશે, જે છે અમને મંજૂર છે। આવશો? બચુભાઈ માનાભાઈ પરમાર, અને ક્યાં રહેવાનું ને શું? ધોળી ગામ। અને સરપંચ વિરુદ્ધ જે તમે કહો છો જે દરખાસ્ત લાવ્યા, શેની દરખાસ્ત લાવી, શું અધિકારીઓ આ શું કાર્યવાહી કરી? સરપંચનો સસ્પેન્ડ કરવાની દરખાસ્ત લાયા હતા અમે। જે અધિકારીઓ આવ્યા તાલુકા પંચાયતથી અધિકારી, આપણે વિસ્તૃત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા, તો એમને કઈ કાર્યવાહી કરવામાં, અમારી બાજુ 5 સભ્યોની બોડી હતી, તો એમને કઈ કાર્યવાહી કરી નથી। અને જે એમને કોર્ટથી હુકમ લાયા હતા એમને કઈ જવાબ અમને આપ્યો નહીં, કે કાલ તાલુકા પંચાયત આવીને લઈ જજો। સરપંચ ઉપર તમે કયા કયા આરોપ લગાવ્યા છે? સરપંચ ઉપર તો અત્યારે એમને કઈ આરોપ, જે દરખાસ્તનો આરોપ લગાવ્યો, બરાબર, બીજો કઈ એમને આરોપ અત્યારે લગાવ્યો નથી। ખાલી એમને દરખાસ્ત મૂકી, એમાં એમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી છે। અધિકારીઓ કઈ જવાબ ના, બેન ઉભા થઈને જતા રહ્યા, એનો કઈ જવાબ અમને દેવા રહ્યા નથી। અધિકારીઓ દ્વારા કામ ના કરવામાં આવ્યું તો શું કોઈનો હાથ હોઈ શકે ખરો? હા, હવે એ તો સાહેબ, એ તો એમને ખ્યાલ હોય ને કોનો હાથ છે ઉપર। મારું નામ કસોટિયા શૈલેષ કુમાર વલુભાઈ કસોટિયા, ગામ ધોળી। પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા, તેની માટે તાલુકા અધિકારી આવ્યા હતા, તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આલ્યો નથી। અમે અમારી પ્રમાણે 5 સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે 3 હતા, તો અમને 2/3 કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા રહો છો, પણ અમારી પાસે 5.29 નો હાઈકોર્ટમાં પહેલેથી ઓર્ડર છે, પણ અમારી પાસે 5.33 નો ઓલું હતું મેજોરિટી, તોય એમને વિખોટ્યા છે। અને અમારા ગામમાં અમે ગમે તેને સરપંચશ્રીને અમે કંઈક પૂછવી કારણનું કે અમે સભ્ય છીએ, અમારે આ રીતે કામ વિકાસના કરવા છે, તોય અમને હમી રીતે કોઈ દિવસ જવાબ આપ્યો નથી।